આ ગાજો ખરો ને એનો છોડ હતો. ચાલુ રાખજો, એક અર્જન્ટલી કોલ આવ્યો છે, એક અર્જન્ટ કોલ લેવાનો આવ્યો છે. આપણા સુરત જિલ્લાના પ્રમુખ શ્રી અજયભાઈ દુધાત આપણા બાપુ બોલેગાની અંદર જોડાયા છે. અજયભાઈ, સ્વાગત છે તમારું. શું સમસ્યા છે જણાવજો. અમારે સુરતમાં હાલ કાપોદ્રા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ બાબતે બહુ બધી અમે અરજીઓ કરી, છતાંય તંત્ર કઈ ધ્યાને નથી લેતું અને બધાની મિલીભગતથી બહુ બધા ગેરકાયદેસર બાંધકામ ચાલે છે. અચ્છા, બીજું હમણાં એક ચોથા માળે પતરા ચડાવી દીધા છે, જે મેં મારા ફેસબુક ના માધ્યમથી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. કદાચ જો જોરથી પવન આવે ને, બરાબર, 25-50 પતરા ઉડીને નીચે પડે ને તો 20-25 લોકોની જાન લઈ લે, આટલો ખતરો છે. છતાંય તંત્ર ધ્યાનમાં નથી લેતું. આ મુદ્દે તમારી સાથે ચર્ચા કરવાની હતી. એમને આ તંત્ર આ બાબતે તમે અરજી આપી છે મહાનગરપાલિકામાં? છેક મહાનગરપાલિકાથી લઈને ગાંધીનગર સુધી અરજી આપી છે. નથી સાંભળતા કોઈ? નહીં, કોઈ નથી સાંભળતું. શું તમારા વિસ્તારના અધિકારી શું કહી રહ્યા છે બાબતમાં? અધિકારી ફોન નથી ઉચકતા, અને ફોન કદાચ ઉચકે ને બીજા નંબર માંથી ડાયલ કરીને ઉચકે ને તો એ બાબતે ચર્ચા કરીએ ને એટલે એમ કહે છે કે ચાલો હું જોડાવી લઉં, તો એક ફોન માં જોડાવી લઉં ની ચર્ચા આવે છે, બીજું કઈ નથી. બધા ભેગા થઈને ત્યાં પહોંચો ને. હા, તો ત્યાંથી ને લાઈવ ના માધ્યમથી આપણે શેર કરીએ, બરાબર ને? હું આ વિડીયોના માધ્યમથી ગુજરાતના કાપોદ્રા વિસ્તારના જેટલા બી રહીશ મિત્રો છે અને જે લોકો આ બાબતને સમજે છે, જાણે છે અને એની તકલીફો જે ભવિષ્યની અંદર થવાની છે એ દેખાઈ રહી છે, એ તમામને અપીલ કરું છું કે ભેગા થઈને જાઓ ભાઈ. નહીતર જયારે કઈ ઘટના ઘટશે ને પછી તમે રડવાની વાતો કરશો, ભેગા થશો, આંદોલનો કરશો, પણ મર્યા પછી લે બાપા ખીચડી, એવી વાત છે. એટલે અત્યારે જાગો, સમય અત્યારનો છે. અને વાવાઝોડા વખતે એક વખતે પતરા ચડી ગયા હતા, પણ ફરી પાછી કોર્પોરેશન અને કોઈની મિલી ભગત થી પતરા ચડાવી દેવામાં આવ્યા, એમાં પૈસાનો તોડનો બહુ મોટો કાંડ થઈ ગયો. નાના પણ ખુલ્લા પાડો, સતત આના વિડીયો બનાવતા રહો, સતત ફેસબુક ની અંદર, યુટ્યુબ ની અંદર ચડાવતા રહો. મને પણ મોકલો, હું પણ મારા પેજ ઉપર ચડાવું છું. ઓકે, થેન્ક યુ બાપુ. હાજી બોલો.